મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ફરી એકવાર અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં મોડી રાતથી ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। અનેક વિસ્તારમાં અમદાવાદમાં ભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે થલતેજમાં ઢીચણસમાં પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિનું સર્જન થયું છે। મુખ્ય રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। મહત્વના સમાચાર કે જ્યાં એસજી હાઈવે પર વાહનો અટવાયા છે, ત્યારે ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। મોડી રાતથી અમદાવાદમાં જ્યાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે થલતેજમાં ઢીચણસમાં પાણી ભરાયા છે। ઢીચણસમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે। ત્યારે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, મોડી રાતથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે, શું છે વધુ વિગતો? પ્રિન્સ, મોડી રાતથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આ ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે હાલ થલતેજ વિસ્તારમાં આપણે છીએ અને થલતેજ વિસ્તારના દ્રશ્યો તમને બતાવીએ, જેમાં આપ જોઈ શકો છો કે આ થલતેજનો મુખ્ય રસ્તો છે, એસજી હાઈવે કહેવાય છે, સરખેજ ગાંધીનગર હાઈવે પર આપ જોઈ શકો છો આ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે। વાહન ચાલકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। મોટા ભાગના ટુ વ્હીલર ચાલકો આપ જોઈ શકો છો કે બંધ પડ્યા છે। જેવું અંદર એન્ટર થાય છે પાણીમાં અને તરત જ આ જે ટુ વ્હીલર હોય છે તે બંધ થઈ જાય છે અને લોકોને ભારે હાલાકી થાય છે, કારણ કે નોકરી જવાનો આ સમય છે અને નોકરિયાત વર્ગ જે છે તેમને વધારે તકલીફ પડી રહી છે। આપ જોઈ શકો છો કે ગાડીના ટાયરો ડૂબી જાય એટલું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને આવી જ સ્થિતિ અમદાવાદના અનેક વિસ્તારોની છે। આપ બસ જોઈ શકો છો કે બસ પણ મોટા ભાગે પાણીમાં અત્યારે હાલ એમના ટાયરો ડૂબી જાય એટલું પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। આ બાજુમાં એક એમટીએસ અત્યારે હાલ તમને બતાવીએ જે બંધ થઈ ગઈ છે। અહીંયાથી મેઇન રસ્તા ઉપર આ એમટીએસ બંધ થતા ટ્રાફિક ઉપર પણ અસર થઈ રહી છે। આ બંધ થઈ ગયેલી એમટીએસ તમને બતાવીએ અને આમના જે ડ્રાઈવર છે એમની જોડે વાત કરી। શું થયું, કેવી રીતે બંધ થઈ ગઈ? હા હા, ચાલુમાં બંધ થઈ ગઈ છે। અચ્છા બધી ટ્રાય કરી નીકળી નહીં પાણીમાં। અચ્છા, તમારા લીધે થઈને ટ્રાફિક પણ થઈ રહ્યો છે, શું કેવું? હેરાન થાય છે બાઈકોવાળા થઈ ને કે નીકળે હા હા, પાણીની અંદર એ લોકો પણ હેરાન થાય છે, હું પણ હેરાન છું। બસના પેસેન્જરોને પાણીમાં ઉતારી દીધા, એ લોકો એમની રીતે નીકળી ગયા। હમ, અમે તો કઈ રીતે નીકળીએ, બસ જ બંધ થઈ ગઈ। ચોક્કસથી તો જે રીતે આ એએમટીએસ ના ડ્રાઈવર જણાવી રહ્યા છે કે રસ્તામાં જ આ એએમટીએસ જે છે તે બંધ થઈ ગઈ, વધારે પાણી ભરાયું છે તેના કારણે થઈને અને એના લીધે થઈને પેસેન્જરોને અહીંયા ઉતારી દેવા। ભાઈ, કેટલી તકલીફ પડી રહી છે? ઓફિસ જતા આ પરિસ્થિતિમાં જવું પડે। પાણી કે આટલું તો ઉતરવું જોઈએ। આ રીતના રોડ હોવા છતાં પાણી નિકાલ ના થાય એ યોગ્ય વસ્તુ નથી। ફાઈટર મૂકો કે ગમે તે મૂકો, આ ઓફિસ પહોંચતા તો આ પીના થઈને જવાનું। તંત્રને કંઈ કહેવું છે તમારે? તંત્રને એટલું કે તમે એક્ટિવ રહો, આ જગ્યાએ તમે જે જગ્યાએ પાણી ભરાતા હોય ત્યાં આગળ તમે પહેલેથી એડવાન્સમાં પ્લાનિંગ કરો અને ના હોય તો જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે હાજર થઈને એને કંઈક યોગ્ય નિદાન કાઢો। આ તો યોગ્ય વસ્તુ નથી મેડમ। ચોક્કસથી તો નોકરી જતા લોકો છે અને આપ જોઈ શકો છો કે રસ્તામાં જ એમના જે ટુ વ્હીલરો જે છે તે બંધ થઈ રહ્યા છે। અનેક ટુ વ્હીલરો તમને બતાવીએ જે બંધ પડેલા જોવા મળી રહ્યા છે। આ એસજી હાઈવે મુખ્ય રસ્તો છે અને અહીંયાથી પસાર થનારા રોજના હજારો વાહનો હોય છે, ત્યારે વહેલી સવારે વરસેલા વરસાદના પગલે લગભગ ઘૂંટણસમાં પાણી તમને જોવા મળી રહ્યા છે। આ પાણીની અંદર વાહનો જે છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને ગાડીઓને તો વાંધો નથી આવતો, પરંતુ જે એક્ટિવા છે અને ટુ વ્હીલરો તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। તંત્ર દ્વારા દર વખતે પાણી નહીં ભરાય તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ દર વખતે અમદાવાદના મોટા ભાગના જે રસ્તા હોય છે તે પાણીમાં એના ગરકાવ થયેલા જ જોવા મળે છે, ત્યારે લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। સમગ્ર માહિતી બદલ અનિતા, આપનો આભાર।